આજના દિવસ માટે બાઇબલમાંથી વચન, રોમનોને પત્ર 6 અધ્યાય વચન 16, જેની આજ્ઞા પાળવા સારું તમે પોતાનો સોંપો છો, તેના દાસ તમે છો. જ્યારે હું આ વાતને તપાસવાની શરૂઆત કરું છું કે કઈ બાબત મને નિયંત્રણમાં અને આધીનતામાં રાખે છે, તો જે વાતને મારે સૌથી પ્રથમ સ્વીકારવા માટે તૈયાર રહેવું જોઈએ તે એ છે કે તમામ બાબતને સોંપાઈ જવાની જવાબદારી મારી પોતાની છે. જો હું મારો પોતાનો દાસ છું તો તેમાં દોષ મારો પોતાનો છે, કેમ કે ભૂતકાળમાં મેં પોતાની જાતને પોતાને હવાલે કર્યો હતો. આ જ રીતે જો હું પરમેશ્વરની આજ્ઞા પાળું છું તો એનું કારણ એ છે કે જીવનમાં કોઈ ક્ષણે મેં પોતાની જાતને પરમેશ્વરને સોંપી હતી. જો કોઈ બાળક પોતાને સ્વાર્થને આધીન કરી દે છે તો એ અનુભવશે કે આ બાબત પૃથ્વીની સૌથી ભયંકર ગુલામ બનાવી દેતો જુલમ છે. માણસના પ્રાણમાં એવું કોઈ સામર્થ્ય નથી જે અધિકાર સોંપી દેવાથી ઉત્પન્ન થનાર સ્વભાવના બંધનને પોતાના બળથી તોડી શકે. ઉદાહરણ તરીકે, તમે પોતાને કોઈ પણ પ્રકારની લાલસાને સુપ્રત કરો. જો કે આમ કરવાના કારણે તમે પોતાની જાતને નફરત કરી શકો છો, પરંતુ તમે એ વસ્તુના દાસ બની જાઓ છો. આમાંથી મુક્તિ કોઈ માનવીય સામર્થ્યથી નથી મળતી, પરંતુ ફક્ત પરમેશ્વરે આપેલ ઉદ્ધારના સામર્થ્યથી પ્રાપ્ત થાય છે. તમારે પૂરી દીનતા સાથે પોતાની જાતને તે એકમાત્ર વ્યક્તિને સોંપી દેવી જોઈએ કે જે તમારા જીવનમાંના પ્રબળ સામર્થ્યને તોડી શકે છે, અર્થાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત. તેણે મારે અભિષેક કર્યો છે બધી વાનોને છૂટકો જાહેર કરવા. લુકના પુસ્તકમાં 4 અધ્યાયમાં વચન 18 અને યશાયાના પુસ્તકમાં અધ્યાય 61 પહેલા વચનમાં જોઈ શકાય છે. જ્યારે તમે પોતે પોતાને કોઈ બાબતને સોંપી દો છો ત્યારે તમને ખૂબ ઝડપથી તમારી ઉપર તે ચીજના જબરદસ્ત નિયંત્રણનો અનુભવ થશે. કદાચ તમે કહો કે અરે, હું એ આદતને જ્યારે ઈચ્છું ત્યારે છોડી શકું છું, પરંતુ તમે જાણશો કે એમ થતું નથી. તમે જોશો કે તે આદત સંપૂર્ણ રીતે તમારી ઉપર પ્રભાવી છે, કારણ કે તમે તમારી ઈચ્છાથી પોતાની જાતને તે આદતને સોંપી દીધા હતા. એવું ગીત ગાવું કે તે દરેક બંધન તોડી નાખશે અને તે જ સમયે સાથે સાથે પોતાની જાતે દાસત્વમાં રહેવું ખૂબ સરળ છે. પરંતુ પોતાને ઈસુને સોંપી દેવાથી કોઈ પણ વ્યક્તિના જીવનના દરેક પ્રકારના દાસત્વને ઈસુ તોડી નાખશે.